જૂનાગઢમાં ગિરનાર રોપવે સેવા આજે બંધ રાખવામાં આવી છે। ભારે પવનને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે। પવનની ગતિ પ્રતિ કલાક 54 કિલોમીટરની જોવા મળી રહી છે। પવનની ઝડપથી ટ્રોલી ચલાવવામાં મુશ્કેલીઓ આવતી હોય છે। ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ બંધ કરી દેવામાં આવી છે। વાતાવરણમાં ફેરફાર આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। વાતાવરણ સામાન્ય થયા બાદ જ ફરી રોપવે સેવા શરૂ કરવામાં આવશે। પવનની ઝડપને કારણે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બને છે। મુસાફરોના જીવ જોખમમાં ન મુકાય તેને લઈને તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને ઓનલાઈન ટિકિટનું બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। ગિરનાર પર જે લોકો જઈ રહ્યા છે તેમના માટે આ ખાસ સમાચાર। રોપવે સેવા હાલ બંધ કરી દેવામાં આવી છે। 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ પહેલા પણ જ્યારે પવનની ગતિ વધી હતી અને 45 કિલોમીટર પ્રતિ કલાક થઈ હતી ત્યારે પણ રોપ સેવા બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારે પણ ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું। મુસાફરોને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે।